ચેતનાનો સંચાર. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી પ્રેરણાદાયી કહાની. જો કે તેઓ આજે પોતાનું હૈયું હળવું કરવા ઈચ્છતા હતા. એ આજે બધું જ કહી દેવા માગતા હતા. એ કહે છે કે નરેન્દ્રની પત્ની કેવી દેખાવડી છે, પાર્ટીમાં કેવી સુંદર તૈયાર થઈને આવે છે, એને ત્યાં પાર્ટી યોજાય ત્યારે કેટલો આનંદ આવે છે, જ્યારે તું તો IAS ઓફિસરની પત્ની જેવી બિલકુલ નથી લાગતી. હોસ્પિટલનું વાતાવરણ જ કંઈક એવું હોય છે કે મન ભારે થઈ જાય. એવામાં પણ જ્યારે કોઈ સ્વજનને હોસ્પિટલમાં દાખલ કરેલું હોવાની જાણ થાય, ત્યારે તો માનસિક બોજ એટલો બધો વધી જાય કે ન પૂછો વાત. ન તો એ બોજને ઉતારીને ફેંકી શકાય છે કે ન માથે રાખીને ફરી શકાય છે. હોસ્પિટલના કોરિડોરમાં મિતેશ સાથે ચાલતાં મારા મનમાં આવા જ વિચાર ઘૂમરાયા કરતા હતા. મોટા બહેનને 210 નંબરના રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. હું અને મિતેશ તેમાં પ્રવેશ્યા ત્યારે એ સામે ખાટલા પર સૂતાં હતા. એમની આંખો ખુલ્લી હતી, પણ તદ્દન ભાવશૂન્ય બની એ છતને તાકી રહ્યા હતા. સ્વાતિ, બંટી અને જીજાજી ત્યાં જ બેઠા હતા. સર્વત્ર મૌન પ્રસરેલું હતું. મને એકાએક ગભરામણ થતી હોય એવું લાગતાં પળવાર માટે મારા શરીરમાંથી ધૂળજારી પસાર થઈ ગઈ. મિતેશે પણ એનો અનુભવ કર્યો અને જાણે મને હૈયાધારણ આપતા હોય એમ મારી પીઠ પર હાથ ફેરવ્યો. મેં મારી જાતને સંભાળતાં રૂમની બારી ખોલી નાખી. સૂર્યકિરણો રૂમમાં પ્રવેશવાથી થોડું અજવાળું ફેલાયું. મોટા બહેન પર આની કંઈ અસર ન થઈ. મને થયું આંખો નીચે કાળાં કુંડાળાં, અસ્તવ્યસ્ત વાળ, નિશ્ચેતન ચહેરો અને સાવ વિચિત્ર દેખાતી આ સ્ત્રી શું ખરેખર મારી મોટી બહેન જ હતી? મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. મેં જીજાજી સામે નજર કરતાં પૂછ્યું, આ બધું ક્યારે બન્યું? મારા પ્રશ્નના ઉત્તરરૂપે એમણે કાયમની માફક બેપરવાઈથી ખભા ઊંચા કરી કહ્યું, કોણ જાણે. 4-5 દિવસથી કંઈ પૂછીએ તો માં જ જવાબ આપતી હતી અને ગઈકાલે અચાનક જ સાવ ચૂપ થઈ ગઈ. ડોક્ટરના કહેવા મુજબ એ નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની છે, એટલે તો તમને ફોન કરી બોલાવ્યા. મારી નજર સ્વાતિ અને બંટી પર પડી, પણ આજે એમને જોઈ મારા મનમાં કોઈ પ્રકારની લાગણી ઉત્પન્ન ન થઈ. અને શા માટે થાય? જીજાજી, 17 વર્ષની સ્વાતિ, 12 વર્ષનો બંટી. મોટા બહેનની આજની આ સ્થિતિ માટે એ લોકો જ તો કારણભૂત હતા ને. મારા મનમાં જે ગડમથલ ચાલી રહી હતી તે મિતેશ સમજી ગયા. એ બધાને નાસ્તો કરાવવાના બહાને બહાર લઈ ગયા. રૂમમાં હવે મોટા બહેન અને મારા સિવાય કોઈ નહોતું. હું હળવેથી મોટા બહેનના ખાટલા પર બેઠી. એમના માથે પ્રેમથી હાથ ફેરવતાં સહેજ રૂંધાયેલા સ્વરે હું બોલી, મોટા બહેન. ખાટલા પર પડેલી એ જીવતી લાશમાં કોઈ પ્રકારની હિલચાલ ન જણાઈ. હું એમની પાસે બેસી રહી. થોડી વારમાં બધાં પાછા આવ્યા. મિતેશે મને ઈશારો કર્યો એટલે હું પર્સ લઈને જવા માટે ઊભી થઈ. અમે બંને રૂમની બહાર નીકળ્યા. શું થાય, કંઈ કરી શકાય એમ પણ નહોતું. લિફ્ટ નીચે જઈ રહી હતી ત્યારે મિતેશે મને હૈયાધારણ આપતાં કહ્યું, વીણા, હવે તું આવી ગઈ છે. જોજે ને. મોટા બહેન જોતજોતામાં સાજાં થઈ જશે. બધાની નજર મારા તરફ હતી એ જાણીતી હોવા છતાં મારાથી ન રહેવાયું. મિતેશના ખભા પર માથું ટેકવી હું રડી પડી. મોટા બહેનનો સ્વભાવ જેટલો સીધો સાદો, સરળ અને કોમળ હતો, એવા જ એ દેખાવે પણ ભોળા અને પ્રેમાળ હતા. મોટા બહેન સુધી ભણ્યા હોવાથી તેમના લગ્નની બાબતમાં તો કંઈ વાંધો આવે એમ નહોતું. મોટા બહેન માટે એક IAS અધિકારી યુવક પસંદ કરવામાં આવ્યો. નામ એનું મયંક. બાપુજીના આનંદનો તો પાર જ નહોતો. મોટા બહેનના લગ્ન કેટલી ધામધૂમથી કરવામાં આવ્યા હતા. અમે સૌ લગ્નની તૈયારીઓ કરવામાં લાગી ગયા હતા. દાદીમાં ઘણી વાર મને ટોકતાં, જરા જો, માધુરીને કેવો લાયક વર મળ્યો છે. તું પણ એના જેવી બન. કંઈક શીખ એની પાસેથી. તારી જીભ તો કાતરની માફક ચાલે છે. અમને તો તારા લગ્નની જ ચિંતા વધારે થાય છે. દાદીમાની વાતો સાંભળી હું તરત જ ત્યાંથી રફુચક્કર થઈ જતી. હું નાની હતી ત્યારથી જ મારા પર ફટાકડીનું લેબલ લાગી ગયું હતું. અલબત્ત, હું ઝઘડાખોર નહોતી, પણ મોટા બહેનની માફક ચૂપ બેસી રહેનારી પણ નહોતી. મોટા બહેનના સરળ સ્વભાવનો સ્કૂલ
કોલેજ દરેક જગ્યાએ બધાં લાભ ઉઠાવતાં. આવું બને ત્યારે હું ઘણીવાર એમને બચાવી લેતી. કોઈ વ્યક્તિ તદ્દન નિસ્વાર્થ તો હોય જ નહીં અને મોટા બહેન ક્યારેય કોઈને ના કહેતાં તો જાણે શીખ્યામ જ નહોતા. એટલા માટે તો બધાને સારાં લાગતાં હતાં. એ જ્યારે એ ફાઇનલની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારની વાત આજે પણ હું ભૂલી નથી. મારા કાકાનો દીકરો ઉમેશ પણ મોટાં બહેનના વર્ગમાં જ હતો. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ એ મોટાં બહેનની નોટ્સ લેવા ઈચ્છતો હતો. એણે પરીક્ષા શરૂ થવાના થોડા દિવસ અગાઉ કાકીને અમારે ત્યાં મોકલ્યાં હતાં. કાકીએ બાને ફોસલાવતાં કહ્યું હતું, ભાભી, તમારી માધુરી તો આખું વર્ષ અભ્યાસ કરે છે. એને નોટ્સની શી જરૂર? વળી એ કર્યા પછી તો એનાં લગ્ન થઈ જ જવાનાં છે. ઉમેશને હજી IAS ની પરીક્ષા આપવાની છે અને માધુરી તો એટલી સારી છે કે ક્યારેય કોઈને ના નથી કહેતી. બા કંઈ બોલી શક્યાં નહોતાં. મોટાં બહેન એમના રૂમમાં નોટ્સ એકઠી કરી રહ્યાં હતાં. એટલામાં જ હું ત્યાં પહોંચી ગઈ. ત્યારપછી જે કંઈ બન્યું તેના પરિણામે મને બટકબોલી, ઉદ્ધત, ઉગ્ર, નફ્ફટ વગેરે તમામ ઉપાધિઓ એકસાથે મળી ગઈ અને બા માટે હું ચિંતાનું કારણ પણ બની ગઈ. અલબત્ત બાપુજી મને હજી પહેલાં જેટલા જ લાડ કરતા હતા. એ આર્ટિસ્ટ હતા અને હું એમની પાસેથી ચિત્રકામ શીખી હતી. ઘરમાં નાના મોટા બનાવ બન્યા જ કરતા. મારો સૌથી નાનો ભાઈ સંદીપ મારાથી 2 વર્ષ જ નાનો હતો. અમે બંને સાથે જ અભ્યાસ કરવા બેસતાં. સંદીપને અભ્યાસ કરાવવાની જવાબદારી મારી હતી. અભ્યાસમાં હોશિયાર હોવાથી એ એકવાર સમજાવી દેવાથી જ તમામ ઘરકામ સારી રીતે કરી લેતો હતો. હા, ઘરના કામકાજમાં એ ક્યારેય મદદરૂપ થતો નહીં. આ વાતને લઈને ઘણીવાર મારે એની સાથે ચકમક ઝરતી, પણ આવું થાય ત્યારે મોટાં બહેન ચૂપચાપ એનું બધું ઘરકામ કરી આપતાં. મેં ઘણીવાર મોટાં બહેનને ટોકવાનો પ્રયત્ન કર્યો, પણ એ હસીને માત્ર એટલું જ કહેતાં, જવા દે ને એ વાત, બીના. મોટો થશે એટલે આપમેળે બધાં કામ કરતો થઈ જ જશે. એ સાંભળીને બા કહેતાં, જો, માધુરી પાસેથી કંઈક શીખ, તું છોકરીની જાત છે, ચૂપ રહેતાં શીખી જા. મને આ બધી વાતો તદ્દન નકામી લાગતી, પણ માં જૂનવાણી વિચારોના હોવાથી હું કંઈ કરી શકું તેમ નહોતી. ખરેખર, સંદીપ મોટો થયો અને એનામાં સમજણ આવતાં એ સુધરી પણ ગયો. એ ડોક્ટર બન્યો અને એનાં લગ્ન પણ એક લેડી ડોક્ટર સાથે જ થયાં. મોટાં બહેનનો સ્વર ખૂબ મધુર હતો. એ ત્યારે શાસ્ત્રીય સંગીત શીખતાં હતાં. એમણે કોલેજની સંગીત સ્પર્ધામાં કેટલાને ઇનામો, ચંદ્રકો પણ મેળવ્યાં હતાં. છતાં ફિલ્મી ગીતો ન આવડવાને કારણે ક્યારેય પાર્ટીમાં ગાઈ શકતાં નહીં. કોણ જાણે કેમ, પણ પાર્ટીમાં ગીત ગાવા માટે એમની જીભ જ ઉપડતી નહીં. મોટાં બહેન, તમે એકાદ 2 ફિલ્મી ગીતો યાદ કરી લો, પછી પાર્ટીમાં ગાજો. મારી વાત દીદીના ગળે ઉતરી નહીં. બસ, આમને આમ દિવસ પસાર થતા ગયા. મોટાં બહેનના લગ્નને 4 વર્ષ થયાં, પછી મારાં લગ્ન મિતેશ સાથે થઈ ગયાં. આ દરમિયાન મેં ની ડિગ્રી મેળવી લીધી હતી. હું ચિત્રો દોરતી હતી અને મારાં કેટલાને ચિત્ર વેચાઈ પણ ગયાં હતાં. જ્યારે મારાં લગ્ન નક્કી થયાં, ત્યારે કાકા, કાકી, દાદી વગેરે સૌને ખૂબ આશ્ચર્ય થયું હતું, કેમ કે મારી બટકબોલી તરીકેની એક છાપ બંધાઈ ગઈ હતી. મિતેશ સાથે મારી મુલાકાત મારી એક બહેનપણીના ઘેર થઈ હતી. વાતચીત દરમિયાન ખબર પડી કે એ એન્જિનિયર છે. એટલું જ નહીં, વિડિયો કેસેટની એક દુકાનનો માલિક પણ છે. ઉમંગ અને ઉત્સાહીથી છલકાતો હસમુખો એનો સ્વભાવ, એટલે બહુ જલ્દી વાત લગ્ન સુધી પહોંચી ગઈ. એ દિવસો દરમિયાન અમારા ઘરમાં IAS નું વાતાવરણ જ છવાયેલું હતું. ફિકર માત્ર એ વાતની હતી કે કદાચ કોઈ એમનું અપમાન ન કરી બેસે. જો કે મારી ધારણા પ્રમાણેનું કંઈ બન્યું નહીં. બધાની માત્ર એક પ્રતિક્રિયા હતી, આવી બટકબોલી છોકરીને આનાથી વધુ સારો છોકરો ક્યાંથી મળવાનો હતો. લગ્ન પછી પણ થોડી રકઝક અને દાદ ફરિયાદ છતાં હું અને મિતેશ એટલાં નજીક આવી ગયાં કે આજે એ બધું છૂટી ગયાં ને 13 વર્ષનાં વહાણાં વીતી ગયાં તો એમને એકબીજાની નાનામાં નાની વાત યાદ છે. અમારો દીકરો કૌશલ આજે 12 વર્ષનો છે. જીજાજીની નોકરીમાં અવારનવાર બદલી થયા કરતી. એ ક્યારેક અમદાવાદ હોય, તો ક્યારેક ભાવનગર. અમે અમદાવાદમાં જ મકાન રાખી લીધું હતું.
મોટાંગ બહેનના અતિ આગ્રહને વશ થઈને હું એમના ઘેર જતી. એમના ઘરનું વાતાવરણ સાવ અનોખા પ્રકારનું હતું. જીજાજી ઘરમાં પણ આઈ.એ.એસ. ઓફિસરનો અંચળો ઓઢીને જ ફરતાં. મોટાંગ બહેન તો જાણે કામ કરવા માટે જ સાસરે આવ્યાં હતાં. રાત દિવસ સેવા કરવા માટે લાવવામાં આવેલી એક કામવાળી જ કહી શકાય. અરે, આટલું કરવા છતાં પણ જીજાજી તેમને કેવા હળધૂત કરતા, તેમ આ પણ નથી કર્યું. આખો દિવસ શું કર્યા કરે છે? જ્યારે મોટાંગ બહેન, ભૂલ થઈ ગઈ, કહીને તરત જ જીજાજીના શર્ટને બટન ટાંકી આપતાં કે કંઈ કામ કરવાનું રહી ગયું હોય, તો તરત જ કરી આપતાં. ત્યાં મારો જીવ મૂંઝાતો, મને ગભરામણ થવા લાગતી. મિતેશ ઘણીવાર મને ચીડવતા, હું જ એવો છું તે તને હથેળીમાં રાખું છું. હવે કાલથી તારે પણ મને કહું છું. સાંભળો છો, એમ કહી મારી રજા લેવાની. હું તરત છણકો કરતી, શમનામાં રાચ્યા વિના ચૂપચાપ જે કરતા હો તે કર્યા કરો ને, નહીંતર હમણાં. અને એ હસી પડતા. એકવાર મિતેશ ઓફિસના કામ અંગે બહારગામ ગયા હતા, ત્યારે હું મોટાંગ બહેનના ઘેર ગઈ હતી. ટી.વી. પર ચિત્રહાર કાર્યક્રમ દર્શાવાઈ રહ્યો હતો. મોટાંગ બહેનના સાસુ, જીજાજી, સ્વાતિ, બંટી બધાં ચિત્રહાર જોતાં હતાં, જ્યારે બહેન રસોડામાં દહીંવડાં બનાવી રહ્યાં હતાં. મોટા બહેન, તમે પણ શું આખો દિવસ? મેં ફરિયાદ કરી, તો એમણે કહ્યું, તારા જીજાજીને દહીંવડા ખૂબ ભાવે છે. મને લાગ્યું કે મોટાંગ બહેન જાણે માણસ નહીં, મશીન બની ગયાં હતાં. એમના સાસુ ક્યારેય રસોઈ બનાવવામાં મદદ ન કરતાં. સ્વાતિએ ક્યારેય કપડાંની ગડી વાળી હોય કે ડાઇનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરી હોય, એવું મને યાદ નથી. આખા ઘરનો ઢસરડો જાણે તેઓ એકલાં જ વેંઢારતાં હતાં. અમે રિક્ષામાં ક્યારે જીજાજીના ઘેર આવી પહોંચ્યાં, તેનો મને ખ્યાલ જ ન રહ્યો. શું વિચારે છે, વીણા? મિતેશના આ સવાલે મારી વિચાર શૃંખલા તોડી. હું અતીતમાંથી વર્તમાનમાં પાછી ફરી. ઘરમાં જઈને ચા પીવાની ઈચ્છા થતાં શંકરને બૂમ પાડી. એટલું વળી સારું હતું કે બહેનના ઘરમાં કાયમ કોઈ ને કોઈ નોકર રહેતો જ હતો. મિતેશે ચા પીતાં પૂછ્યું, હવે તારો શો વિચાર છે? મોટાંગ બહેન સાજાં થઈ જાય, ત્યાં સુધી અહીં જ રહેવાનું વિચારું છું. જો તમે હા કહો તો. મેં ધીમેથી કહ્યું. મિતેશે તરત સંમતિ આપતાં કહ્યું, મને પણ એ જ યોગ્ય લાગે છે. પણ કૌશલની સ્કૂલ, એનો અભ્યાસ. હું સહેજ અચકાતાં બોલી, તું એ બધી ચિંતા છોડી દે. હું સંભાળી લઈશ. કહેતાં એ તોફાની સ્વરે બોલ્યા, આ સેવક તો દરેક કામ કરવા ટેલાયેલો છે. તારા જીજાજી જેવાં મારાં નસીબ ક્યાંથી? જો કે મારા મૂડનો ખ્યાલ આવતાં જ એ બોલ્યા, સોરી હોમ. અત્યારે મારે આવી મજાક કરવી જોઈતી નહોતી. પછી એકદમ ગંભીર સ્વરે કહ્યું, એક વચન આપ, વીનુ. ગમે તે થાય, છતાં તું કંઈ આડું અવળું બોલીશ નહીં. જો, જે કંઈ બન્યું છે, તે માટે તારા મોટાંગ બહેન પણ એટલાં જ જવાબદાર છે. મેં એમને વચન આપતી હોઉં એ રીતે માથું હલાવ્યું. મિતેશ ઘેર ગયા અને હું જીજાજીને ત્યાં જ રોકાઈ ગઈ. રોજ સવારે 8-9 વાગતાં હું હોસ્પિટલે જતી અને સાંજે જ્યારે જીજાજી હોસ્પિટલે આવે, ત્યારે એમની સાથે પાછી આવતી. જીજાજીના વ્યવહારમાં હજી કંઈ ફરક નહોતો પડ્યો, પરંતુ એમના બૂટ યથાસ્થાને મૂકવાનો કે રૂમાલને પણ ઇસ્ત્રી કરીને હાથમાં આપવાનો મારો સ્વભાવ નહોતો. સ્વાતિને એની મમ્મીની માંદગીને લીધે અભ્યાસ માટે બહુ ઓછો સમય મળી શકતો. એમાં જ્યારે હું એને ડાઇનિંગ ટેબલ પર જમવાની તૈયારી કરવા કે ડ્રોઈંગ રૂમ વ્યવસ્થિત કરવાનું કહેતી, ત્યારે અંદરખાને એ અકળાઈ તો જતી પરંતુ થાય શું? માસીની ધાક જ કંઈ કેવી હતી. બંટી ઘણીવાર એના મમ્મીને યાદ કરતો. મેં કેટલીય વાર જમતી વખતે એની આંખોમાં આંસુ આવી જતાં જોયાં હતાં, એટલે મોટાંગ બહેનની તબિયત વિશે હું એને કહેતી. રજાના દિવસે ક્યારેક એને સાથે પણ લઈ જતી. આમને આમ 2-3 અઠવાડિયાં ક્યાં પસાર થઈ ગયાં, તેની ખબર જ ન રહી. આ દરમિયાન મોટાંગ બહેનની તબિયતમાં સુધારો થયો હતો. એ મને જોઈને સ્મિત કરતાં. તેમને ગુલાબ ખૂબ પ્રિય હોવાથી હું દરરોજ એમના પલંગ પાસેના ટેબલ પર ફૂલદાનીમાં ગુલાબ ગોઠવીને મૂકતી. એક દિવસ હું એમના પલંગ પાસે ખુરશી પર બેસીને કશુંક સામયિક વાંચી રહી હતી. અચાનક તેઓ બોલ્યાં, વીનુ, પેલાં ગુલાબનાં ફૂલ મને આપને. આજે ગુલાબની સુગંધ અને સ્પર્શ માણવાની ઈચ્છા થઈ છે.
મને એ દિવસે જે આનંદ થયો તેનું શબ્દોમાં વર્ણન કરવાનું શક્ય નથી. સાંજે ડોક્ટર રાઉન્ડ પર આવ્યા ત્યારે મેં એમને પણ આ વાત કહી. બસ પછી તો દિવસે ને દિવસે મોટા બહેનની તબિયતમાં સુધારો થતો ગયો. હવે એ રોજ સવારે મારા આવવાની રાહ જોતા. એક દિવસ સવારે હું તેમની પાસે પહોંચી તે સાથે જ તેઓ પ્રફુલ્લિત સ્વરે બોલ્યા, વિનુ, તને ખબર છે, મને અહીં રોજ ભજન સાંભળવા મળે છે. તેમની વાત સાચી હતી. હોસ્પિટલની પાસે જ મંદિર હતું અને રૂમના બારી એ દિશામાં આવેલી હતી. એકવાર મારે રાતે ત્યાં રોકાવાનું થયું ત્યારે મને પણ સવારે મધુર ભજન સાંભળવાનો લહાવો મળ્યો. મોટા બહેન હવે ધીમે ધીમે જાતે જ પોતાનું કામ કરવા લાગ્યા હતા. એકવાર હું એમની પાસે બેઠી બેઠી કશુંક ગણગણવા લાગી કે અચાનક એ બોલ્યા, વિનુ, તને યાદ છે પહેલાં હું રાગ યમન ગાતી અને તું કામય મને ફરી ફરી એ ગાવા માટે આગ્રહ કરતી. હા મોટા બહેન, તમે કેટલું મધુર ગાતા હતા. આજે પણ કંઈક સંભળાવો ને. એ ગાવા લાગ્યા અને અચાનક એક સૂર ખોટો ગવાઈ જવાથી એ કહેવા લાગ્યા, વિનુ, પણ સ્વાતિનું તો કહેવું છે કે મને ગાતા આવડતું જ નથી. મોટા બહેનની વાતો સાંભળીને મને એમની માંદગીના થોડા ઘણા કારણોનો ખ્યાલ આવવા લાગ્યો હતો. એને કહ્યું અને તમે માની લીધું. મોટા બહેન કંઈક થાકેલા સ્વરે બોલ્યા, નથી આવડતું એટલે જ તો હું એના રેપ મ્યુઝિકને સમજી શકતી નથી. બીજું શું કહે છે એ કહે છે કે એની બહેનપણીઓની મમ્મીઓ કેટલી સુંદર દેખાય છે, ફેશન કરે છે અને ચાઇનીઝ ફૂડ બનાવે છે. જીજાજી શું કહે છે? મેં પૂછતાં તો પૂછી લીધું, પણ મનમાં થોડો ડર હતો કે તેમના મનની સ્થિતિ ક્યાંક ફરી પહેલાં જેવી ન થઈ જાય. જો કે તેઓ આજે પોતાનું હૈયું હળવું કરવા ઈચ્છતા હતા. એ આજે બધું જ કહી દેવા માગતા હતા. એ કહે છે કે નરેન્દ્રની પત્ની કેવી દેખાવડી છે, પાર્ટીમાં કેવી સુંદર તૈયાર થઈને આવે છે, એને ત્યાં પાર્ટી યોજાય ત્યારે કેટલો આનંદ આવે છે, જ્યારે તું તો IAS ઓફિસરની પત્ની જેવી બિલકુલ નથી લાગતી. મેં ફરી પૂછ્યું, બીજું શું શું કહે છે જીજાજી? મોટા બહેને સહેજ ગભરાતાં પોતાના નખ કરડતાં કહ્યું, એ કહે છે કે રાજેન્દ્રની પત્ની કેવો સરસ ડાન્સ કરે છે, જ્યારે તું તો એકદમ બેડોળ છે, તને તો સરખી રીતે ચાલતાં પણ નથી આવડતું. મારે ડોક્ટરને બધો રિપોર્ટ આપવાનો હતો. પેશન્ટ હવે બોલતી થઈ હોવાથી એ ખુશ હતા. ધ્યાન રાખજો, એમને વધારે પરેશાન ન કરશો. મોટા બહેન મને ઘણું બધું કહેવા ઈચ્છતા હતા. ક્યારેક વાત કરતાં કરતાં એમની આંખો વરસવા પણ લાગતી, પણ તે પછી એ ઝાપટા પછી હળવા થયેલા વાતાવરણ જેવી હળવાશ અનુભવતા. હવે હું એમના માટે છાપું લઈ જતી. તે જોઈ એકવાર જીજાજીએ કટાક્ષ પણ કર્યો, માધુરી અને છાપું? હા, મારાથી ન રહેવાયું એટલે હું બોલી, તમે કદાચ ભૂલી ગયા હશો. તેઓ પાસ છે. જો કે જ્યારે મોટા બહેને જ આ વાત કહી ત્યારે હું અકળાઈ ગઈ. મોટા બહેન, એટલું તો તમારે કેટલું કામ રહે છે કે છાપું વાંચવાનો પણ તમને સમય નથી મળતો. કેટલું કામ હોય છે વિનુ? સવારે નાસ્તો બનાવ્યા પછી બધાના ડબ્બા તૈયાર કરવાના, તે પછી બપોરની રસોઈ અને સાંજે પાછી રાતની રસોઈની તૈયારી. મને પળવાર માટે ગુસ્સો આવી ગયો. રસોઈ, 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 બસ બીજું કંઈ નહીં. તમે તમારે ઘેર પાછાં ફરો ત્યારે ઘરનું નામ મયંક રેસ્ટોરન્ટ રાખજો, સમજ્યા? હવે થોડા દિવસ પછી મોટા બહેનને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. એમની લગ્નતિથિ પણ એ દિવસો દરમિયાન જ આવતી હતી. હું એક પાર્ટી યોજવા ઈચ્છતી હતી. મેં એમને પૂછ્યું, મોટા બહેન, તમને હજી કભી કભી મેરે દિલ મેં ગીત યાદ છે? હા, એ તો કેટલું મધુર ગીત છે. મને એની ધૂન યાદ છે. બોલી નહીં? બસ તો બોલ, મને યાદ છે. હું તમને એ ગીત લખી આપું છું. તમે બીજા કોઈની નહીં તો મારા ખાતર પણ ગાવ. મેં મોટા બહેનને મારી યોજના વિશે હજી સુધી કંઈ જ જણાવ્યું નહોતું. એમનામાં આત્મવિશ્વાસની ઉણપ તો હતી જ, એમાં જો હું એમને કંઈ કહું તો એ સ્પષ્ટ ના પાડી દે. મોટા બહેનનો મૂડ સવારે સારો રહેતો અને હું એનો પૂરતો લાભ ઉઠાવતી. કોઈ વાર વાતો કરતાં કરતાં હું એમની પાસે કભી કભી અથવા બીજું કોઈ ફિલ્મી ગીત ગવડાવી લેતી. આમ કરવાથી હવે એમનો સ્વર ઉઘડવા લાગ્યો હતો. હા,
એમને ઊંચા સ્વરે ગાવામાં થોડી મુશ્કેલી પડતી હતી, પણ એ માટે એમણે સહેજ વધુ રિયાઝ કરવાની જરૂર હતી. મારા માટે મોટાંગ બહેન એક એવી મૂર્તિ સમાન હતાં, જેને ઘડ્યા પછી ઉપેક્ષા અને અવગણનાથી એની કલાત્મકતાને ઢાંકી દેવાઈ હતી. તે મૂર્તિને સુંદર, સજીવ બનાવવાની જવાબદારી મારી હતી. એમના સ્વાસ્થ્ય સુધારાને કારણે ડોક્ટર પણ ખુશ હતા, કેમ કે જ્યારે એમને અહીં લાવવામાં આવ્યા, ત્યારે કેસ ખૂબ સિરિયસ હતો. એક દિવસ મેં સાંજના સમયે જીજાજીની હાજરીમાં શંકરને બજારમાંથી વેસણ, ઘી વગેરે વસ્તુઓ ખરીદી લાવવાનું કહ્યું અને જીજાજીને કહ્યું કે મોટાંગ બહેનને મગજના લાડુ ખૂબ જ ભાવે છે. જીજાજીએ આશ્ચર્યથી પૂછ્યું, એમ? માધુરીએ તો ક્યારેય જણાવ્યું જ નથી. મને કહેવાની ઈચ્છા તો થઈ આવી કે તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન જ ક્યાં કર્યો છે. પરંતુ મેં મહાપરાણે મારું મોં બંધ રાખ્યું. અંતે મોટાંગ બહેન હોસ્પિટલેથી ઘેર આવી ગયા. બંટી ખુશ હતો, પણ જીજાજી અને સ્વાતિ માટે તો એ હજી પણ જીવતું જાગતું મશીન જ હતાં. પાર્ટીનો દિવસ નજીક હતો. કદાચ 18 વર્ષમાં પ્રથમવાર જ આ રીતે લગ્નવિધિ ઉજવવાની હતી. જો કે હજી એક અઠવાડિયું બાકી હતું. એક સાંજે અમે મહેમાનોની યાદી તૈયાર કરતાં હતાં, ત્યાં જીજાજી બોલ્યા, માધુરી, તું નરેન્દ્રની પત્નીને બોલાવીને પાર્ટીમાં કઈ વાનગીઓ બનાવવાની છે, તે નક્કી કરી લે. એની પાર્ટી ખૂબ શાનદાર હોય છે. મને જાણે કોઈએ જોરથી માથામાં હથોડો મારી દીધો હોય, એવું લાગ્યું. જો કે એ ખબર ન પડી કે મોટાંગ બહેને શું અનુભવ્યું, પરંતુ મારાથી આ અપમાન સહન ન થયું. મારાથી મોટા અવાજે બોલાઈ ગયું, આ ઘર મોટાંગ બહેનનું છે. જે કંઈ નક્કી કરવાનું હશે, એ મોટાંગ બહેન જ કરશે. પળભર માટે જાણે સન્નાટો છવાઈ ગયો. કદાચ જીજાજી સામે પહેલી વાર જ કોઈએ મોટેથી બોલવાની હિંમત કરી હતી. જીજાજી અવાક હતા, મોટાંગ બહેન દંગ થઈ ગયાં હતાં અને બંને બાળકો ડરી ગયાં હતાં. મોટાંગ બહેને કંઈક ડરથી મારો હાથ એકદમ કચકચાવીને પકડી લીધો, જે મેં એટલા જ ક્રોધથી ઝાટકો મારીને છોડાવી લીધો. તે પછી જીજાજી બીજાં બધા કરતાં મારી સાથે વધુ સારી રીતે વ્યવહાર કરતા રહ્યા. હવે મોટાંગ બહેનમાં પણ થોડી હિંમત આવી હતી. મેં બંટીની મદદથી ગમે તેમ કરીને મોટાંગ બહેને મેળવેલા ચંદ્રક શોધી કાઢ્યા. તે બધા ડ્રોઈંગ રૂમમાં સજાવીને ગોઠવ્યા. પાર્ટીનો દિવસ આવી પહોંચ્યો. મોટાંગ બહેનની દેખરેખ હેઠળ મહારાજે અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. હું છેલ્લા કેટલાક દિવસોથી મોટાંગ બહેનને કભી કભી મેરે દિલ મેં ગીતનો સતત રિયાઝ કરાવતી હતી. હવે એમનો સ્વર તરડાઈ કે ખેંચાઈ જતો નહીં. મને બીક માત્ર એ વાતની હતી કે ક્યાંક એમનો સ્વર ધૂરજી ન જાય. સાંજ થતાં જ નિમંત્રિત મહેમાનો, મિત્રો, પરિચિતો આવવા લાગ્યા. સ્વાતિ અને બંટીના દોસ્તોને પણ બોલાવ્યા હતા. મોટાંગ ગુલાબી રંગની રેશમી પહેરી હતી, અને જીજાજી મહેમાનોનું સ્વાગત કરતાં હતાં અને હું ભોજનની વ્યવસ્થા સંભાળી રહી હતી. ડ્રોઈંગ રૂમમાં સજાવેલાં ચંદ્રકો તરફ સ્વાભાવિક રીતે જ મહેમાનોનું ધ્યાન ખેંચાતું હતું અને તે સજાવવા પાછળનો હેતુ પણ એ જ હતો. મોટાંગ બહેન જાતે ક્યારેય કોઈને કહેતાં નહીં, તેથી હું જ ત્યાં બધાને બતાવતી હતી. આશ્ચર્યચકિત થઈ પ્રશંસા કરતા કેટલાક લોકોએ મોટાંગ બહેનને ગીત ગાવાનો અનુરોધ કર્યો. મેં ધીમેથી કહ્યું, ગાવને મોટા બહેન, તમારી નાની બહેન માટે પણ આજે ગીત ગાવ. પ્લીઝ. નજીકમાં ઊભેલા જીજાજી કંઈક વ્યથિત હોય એમ લાગતા હતા. મને ડર હતો કે એ ક્યાંક મોટાંગ બહેનને ટોકે નહીં, એટલામાં બંટી પણ બોલી ઉઠ્યો, ગાવને, મમ્મી. હવે મોટાંગ બહેને ગીત ગાવાનું શરૂ કર્યું, કભી કભી મેરે દિલ મેં ખ્યાલ. ખૂબ ભાવવાહી લયમધુર સ્વરે ગીત ગાવા લાગ્યું. અવાજમાં પણ નર્યો આત્મવિશ્વાસ નીતરતો હતો. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. મને થયું, આજે મિતેશ અહીં હોત, તો કેવું સારું. ગીત તો મોટાંગ બહેને ફિલ્મનું ગાયું હતું, પણ ગીતના ભાવ કંઈક એવા હતા કે રાજેન્દ્ર કે નરેન્દ્રની પત્નીઓની જીજાજીની આસપાસ ફરકવાની હિંમત પણ ન ચાલી. આજે સ્થિતિ સાવ ઉલટી હતી. તેમના પતિ મોટાંગ બહેનની પ્રશંસા કરતાં થાકતા નહોતા. ગીત પૂરું થતાં બધાને તાળીઓના ગડગડાટથી મોટાંગ બહેનને વધાવી લીધાં. એ ખૂબ જ ખુશ દેખાતાં હતાં. જીજાજીને નજીક આવતા જોઈ હું ત્યાંથી ખસી ગઈ, પરંતુ મારું ધ્યાન એમની વાતો તરફ હતું. જીજાજી પ્રફુલ્લિત સ્વરે બોલ્યા, માધુરી, તારો કંઠ ખરેખર ખૂબ મધુર છે. આખરે મારી જીત થઈ હતી.
આજ સુધી અવગણના થરથી ઢંકાયેલી બેજાન પ્રતિમાના તમામ ગુણ એકસાથે ઉપસી આવતાં તેમાં નવી ચેતનાનો સંચાર થયો હતો. નકશીક અદ્ભુત લાવણ્યથી પ્રતિમા. હવે મારા ઘેર પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. તે દિવસ પછી મોટાંગ બહેન મને મૂકવા સ્ટેશને આવ્યાં, ત્યારે મેં એમનો હાથ પકડી લઈ કહ્યું, મોટાંગ બહેન, આ ઘર તમારું છે. તમારા ઘરમાં અધિકાર જમાવતાં શીખો, નહીંતર એ ઘર નહીં રહે. મારી વાતનો અર્થ આજે કદાચ પહેલી વાર જ મોટાંગ બહેનને સમજાયો હતો. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.